નવસારી ખાતે રાત્રે ઊંઘતા યુવાનના હોઠ અને નાકને ઉંદરોએ કરડી ખાતા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે સર્પદંશની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી નવસારી જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ઉંદરો કરડવાની ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં આજે સામે આવેલી એક ઘટનામાં નવસારી શહેરમાં રહેતા સલીમ રફીક શેખ નામના યુવાનને રાત્રે ભર ઊંઘમાં હતો તે દરમિયાન ઉંદરે તેનું મોઢું અને નાક કરડી ખાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર રફીક નામનો યુવાન તેના ઘરે નિંદ્રામાં હતો તે દરમિયાન એક ઉંદરે રાત્રે તેના મોઢા તરફ આવી અને ફૂંક મારી તેના હોઠ અને નાકના ભાગને કરડી ખાધા હતા. આ દરમિયાન તે અચાનક ઊંઘમાંથી જાગી જતા તેને વધુ ઈજા થતા અટકી ગઈ હતી. આ બનાવ બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હાલના આ બનાવથી આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને સ્વચ્છતા તેમજ સાવચેતીના મુદ્દે ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. આમ જોવા જઈએ તો ખેતીવાડીવાળા ગામોમાં જ ઉંદરનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ હવે ઉંદરો વસાહતી વિસ્તારોમાં પણ પ્રવેશ્યા છે અને તેનું એકમાત્ર કારણ ગંદકી અને અવ્યવસ્થા છે. ત્યારે આ પરિસ્થિતિમાં હવે લોકોએ રાત્રે સૂતી વખતે સલામતીના પગલાં અંગે જાગૃત થવું પડશે અને સફાઈનું પણ ધ્યાન રાખવું પડશે. તો બીજી તરફ સ્થાનિક તંત્રએ પણ આ બાબતે જાગૃતિ કેળવી જંતુનાશક દવાઓનો છંટકાવ અને ઉંદરની સમસ્યાથી છુટકારો અપાવવા માટે જરૂરી પગલાં લેવા પડશે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ નવસારી.